ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનો આચરતા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન અંતર્ગત છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને અમદાવાદથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે। આ સમગ્ર મામલો જૂન 2025માં નોંધાયેલી ગંભીર ડિજિટલ અરેસ્ટ છેતરપિંડી સાથે જોડાયેલો છે। ફરિયાદીને સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની ધમકી આપીને આરોપીઓએ કુલ 40 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ રકમ આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી। આ બનાવની વિગતો મુજબ ફરિયાદીને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને માનસિક દબાણ લાવવામાં આવ્યું હતું। આરોપીઓએ નકલી દસ્તાવેજો અને નકલી વિડીયો કોલના માધ્યમથી ફરિયાદી અને તેમના પરિવારને 20 વર્ષની જેલની ધમકી આપી ડરાવી ધમકાવીને આ મોટી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી। આ આઘાતજનક ઘટના બાદ ફરિયાદીએ ત્વરિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપી મિલન સંજયભાઈ ચંદા રાણાનું લોકેશન અમદાવાદ ખાતે હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી ટેલિગ્રામના માધ્યમથી બાઇનાન્સ એપ્લિકેશન પર યુએસડીટીમાં P2P ટ્રેડિંગની પદ્ધતિ શીખ્યો હતો। તે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમમાંથી યુએસડીટી ખરીદતો અને તેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરી પોતાના મિત્રોના બેંક ખાતામાં કમિશન આપી જમા કરાવતો હતો। પોલીસ પકડથી બચવા તે અમદાવાદમાં ભાડાની ગાડીઓ ચલાવી સતત સ્થળ બદલતો હતો। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ટેકનિકલ કુશળતા અને સતર્કતાના જોરે શોધી કાઢીને સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે। આ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે નાગરિકોને સતર્ક રહેવા અને જો કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।